વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર છે ને નીતાબેન એમ પૂછે છે તમને કે એમનો છોકરો છે ને હમણાં ફોરેન થી પાછો આવ્યો છે આ દિવાળી કરવા. તો કે પાછો આવ્યો છે ને પછી બહુ બદલાઈ ગયો છે, કે પહેલા આવો નતો, હવે તો કે બહુ સેલ્ફ સેન્ટ્રિક થઈ ગયો છે. ખાલી પોતાનું જ જુએ, પોતાનું જ કામ કર્યા કરે, એ બીજા કોઈને કશું પૂછતો જ નથી. પણ પોતાનું કરી લે છે ને. હા, એ બરાબર, પણ હવે એવું નીતાબેનને એવું લાગે છે કે કદાચ એ બહુ સેલ્ફિશ થઈ ગયો છે એમ. એટલે ભાઈ કશું સેલ્ફિશ નહીં. હવે એ તો તઈ હવે ફોરેનમાં એનો ઉછેર જ એવો હોય તો શું કરે, બધું પોતાનું કામ પોતે જ કરવું પડે યાર. અને તમારો છોકરો છે, ભરોસો તો રાખો. આપડી આ તકલીફ છે, ભરોસો નહીં. તાળું માર્યા પછી પણ 3 વાર ખેંચીને જોયે, વાગ્યું અલા પણ વાગ્યું જ છે યાર. પણ હવે તાળું ને આને હું લેવા દે? એમ નહીં, પોતાની મદદ પહેલા કરવી જોઈએ. ચેરિટી બિગિન્સ એટ હોમ. અને આપણા વાળામાં તું જો ને, આપણું કલ્ચર જો, આપણે આપણું પોતાની સગવડ કરી જ લઈએ જ ભાઈ. કઈ રીતે? ફોરેનમાં કોઈની ત્યાં લગ્નમાં તું જાય ને તો પેલા બધા રિસેપ્શનમાં આયા હોય તો કેવું કે ખબર છે ત્યાં? શું? કે લેટ અસ કોંગ્રેચ્યુલેટ ધ બ્રાઇડ એન્ડ ગ્રૂમ. હા, એટલે કે નવા પરિણીત યુગલને આપણે કે પહેલા શુભકામના આપ્યા એમ. બરાબર. આપણા વાળા શું કે? શું? પેલા જમી લઈએલા પછી તઈ ભીડ થઈ જશે. આપણે આપણી સગવડ કરી જ લઈએ. તું જો, હમણાં તો એક જગ્યાએ જમવા ગયો તો ત્યાં મારી બાજુમાં એક ભાઈએ પ્લેટ લીધી અને પ્લેટની અંદર કંઈક 5-7 ગુલાબજાંબુ લીધા. 5-7 લીધા એનો વાંધો નહીં, પણ ગુલાબજાંબુ આમ પ્લેટમાં મૂકતા પહેલા પાછો ચાખે, એક બટકું ભરે આમ. અચ્છા, આમ બચકું ભરીને મૂકે એમ? હા, તો મારથી રહેવાયું નહીં એટલે મેં પૂછ્યું, અમે કહું આવું બટકું ભરીને તું મૂકે છે ગુલાબજાંબુ, તે શું આમ ગળ્યું છે કે નહીં એવું ચેક કરે છે? તો કે ના, આ તો કે આવું બટકું ભરીને તમે મૂકો ને તો કે પ્લેટમાં તઈનું તઈ રહે, બાકી છે ને આ ગુલાબજાંબુ પ્લેટમાં ગોલ ગોલ ફર્યા કરે. કે શું લોજિક લા તું જો, તું સગવડ આને કે આપણે આપણું કરી જ લઈએ છે ભાઈ. એટલે નીતાબેન ચિંતા ના, આપણા કલ્ચરમાં પણ આવું જ છે ભાઈ. ચિંતા ના કરશો, છોકરા તે આવ્યો છે તો મજા કરો. Only on